જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 7. ચેપ્ટરનું નામ છે ભારતીય અર્થતંત્ર. તો આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આગળના વિડીયોમાં આપણે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર એના વિશે અભ્યાસ કર્યો હતો, બરાબર. ત્યારબાદ આજે આપણે આ વિડીયોની અંદર સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર વિશે અભ્યાસ કરવાના છે. એટલે કે આપણો દેશ 1947 15મી ઓગસ્ટના દેશ આઝાદ થયો ના રોજ આઝાદ થયો ત્યાર પછી જે આપણા દેશની પરિસ્થિતિની અંદર કયા કયા ક્ષેત્રે સુધારા થયા, તો તેનો અભ્યાસ આજે આપણે અલગ અલગ વિવિધ મુદ્દાઓ દ્વારા કરીશું, બરાબર. તો આઝાદી પછી ભારતનું અર્થતંત્ર છે એ વિકાસના પંથે રહ્યું છે, બરાબર. એટલે સતત ને સતત છે એ વિકાસના પંથે જતું જોવા મળે છે. તો તેના જે લક્ષણો દ્વારા સ્પષ્ટ થાય છે, બરાબર. તેમાં સૌ પ્રથમ છે માથાદીઠ આવક. માથાદીઠ આવક, તો ભારતની માથાદીઠ આવક, બરાબર. માથાદીઠ આવક એટલે કે પર હેડ ઇન્કમ, બરાબર. એટલે કે દરેક વ્યક્તિની વ્યક્તિગત આવક, બરાબર. તો માથાદીઠ આવક તો 2013માં ભારતની માથાદીઠ આવક છે એ $5,150 હતી. કેટલી હતી? $5,150 હતી 2013માં, બરાબર. તો આ જે આંકડાઓ છે એ આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી જે આપણા દેશની પ્રથમ પંચવર્ષીય યોજના ઘડવામાં આવી 1950-51ની અંદર, તો ત્યાર પછીના આંકડા છે, બરાબર. તો ત્યાર પછીના જે વર્તમાન આંકડા પુસ્તકની અંદર આપેલા છે તો તે મુજબ આપણે અભ્યાસ કરવાના છે. તો 2013માં છે એ ભારતની માથાદીઠ આવક છે એ $5,150 હતી, બરાબર. તો ચીનની વાત કરીએ તો ચીનની આવક કેટલી હતી? તો કે $11,447. ડોલર કેમ? તો કે ડોલર છે એ સર્વસ્વીકૃત ચલણ કહેવામાં આવે છે, બરાબર. કારણ કે દેશની સરખામણી કરવી હોય વિવિધ દેશોની તો છે એ ડોલરમાં ગણતરી કરવામાં આવે છે, બરાબર. તો આપણા નોર્વે જોઈએ તો નોર્વે છે સૌથી વિકસિત દેશ છે. તો એની માથાદીઠ આવક છે એ કેટલી છે? તો 63,909, બરાબર. ત્યારબાદ અમેરિકાની માથાદીઠ આવક છે 52,308, બરાબર. એ પણ વિકસિત દેશ કહેવામાં આવે છે. એવી રીતે જર્મનીની આપેલી છે 43,049 રૂપિયા, બરાબર. ત્યારબાદ ઇંગ્લેન્ડની 35,002 રૂપિયા. એવી જ રીતે ચીનની, શ્રીલંકાની આપેલી છે, બરાબર. અને પાકિસ્તાન અને બાંગ્લાદેશની જે માથાદીઠ આવક છે એના કરતાં આપણા દેશની માથાદીઠ આવક છે એમાં વધારો જોવા મળે છે. પાકિસ્તાનની આવક છે માથાદીઠ $4,652, જ્યારે બાંગ્લાદેશની છે 2,713. તો આ બે દેશની સરખામણી આપણા દેશની માથાદીઠ આવક છે એ વધુ જોવા મળે, જ્યારે આ બીજા વિકસિત દેશોની સરખામણી જોવા જઈએ તો છે તો એમાં ઘટાડો થતો જોવા મળે છે, બરાબર. તો છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં થયેલા ફેરફારો જે રૂપિયાની અંદર આપેલા છે, તો છેલ્લા વર્ષોની અંદર છે એ તો 2011-12માં, તો વર્તમાનમાં એટલે કે 2011-12 મુજબ તો 64,316 રૂપિયા છે, બરાબર. ભારતની માથાદીઠ આવકમાં થયેલ ફેરફારો, જ્યારે રૂપિયામાં છે અને સ્થિર કિંમતમાં જોઈએ તો એમાં પણ 64,316 રૂપિયા, એટલે કે એમાં કોઈ ફેરફાર થતો જોવા મળે નહીં, બરાબર. ત્યારબાદ 2012-13માં અને 13-14માં છે એમાં વધારો થતો જોવા મળે છે અને સ્થિર કિંમતની અંદર પણ ઘટાડો થતો જોવા મળે છે, બરાબર. ત્યારબાદ 2014-15ની વાત કરીએ તો એમાં માથાદીઠ આવક છે એટલે વર્તમાનમાં, બરાબર, 2014-15ની વાત છે તેમાં 88,533 રૂપિયા થાય છે વધીને. ત્યારે સ્થિર કિંમતની વાત કરીએ તો 74,193. એમ છે એ સતત દર વર્ષે છે એ માથાદીઠ આવકની અંદર વધારો થતો જોવા મળે છે. તો દેશની સરખામણીએ જોવા જઈએ તો દેશની સરખામણીએ બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરતાં વધુ છે અને બીજા વિકસિત દેશોની સરખામણી આપણા દેશની માથાદીઠ આવક છે ઓછી જોવા મળે છે, બરાબર. પણ ત્યાર પછી આપણો દેશ આઝાદ થયો અને 1950-51 પછી જે
આપણે દેશનું બંધારણ ઘડવામાં આવ્યું, બરાબર, ત્યાર પછી જે આવકની અંદર છે એ વધારો થતો જોવા મળે છે, બરાબર. તો માથાદીઠ આવક, તો માથાદીઠ આવક આપણે શોધવી હોય તો કઈ રીતે શોધાય? તો માથાદીઠ આવક શોધવાનું પણ એક સૂત્ર છે. તો એમાં રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી, બરાબર. તો રાષ્ટ્રની કુલ આવક એટલે કે રાષ્ટ્રની જે આવક હોય એને કુલ દેશની જે કુલ વસ્તી હોય એના વડે ભાગી નાખવાનું, એટલે આપણને માથાદીઠ આવક પ્રાપ્ત થાય, બરાબર. આગળનો મુદ્દો છે ખેતી. તો ખેતી ક્ષેત્ર, તો ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, બરાબર. તો આઝાદી સમયે જોવા જઈએ તો ભારતની લગભગ 72% વસ્તી છે એ ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી જોવા મળે છે, કારણ કે મોટાભાગની વસ્તી છે એ ગામડાઓની અંદર રહેતી હતી અને ગામડાના લોકો છે એ ખેતી ક્ષેત્રની અંદરથી રોજગારી પ્રાપ્ત કરતા હતા. ત્યારબાદ છે સરકાર છે એ બીજા આપણે જ્યારે ભારતના અર્થતંત્રની વાત આવે તો એમાં મુખ્ય 3 ક્ષેત્રો સંકળાયેલા છે, બરાબર. પ્રથમ તો ખેતી ક્ષેત્ર, બીજું ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું સેવા ક્ષેત્ર, બરાબર. તો સરકાર છે એ ખેતી ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું, પણ એની સાથે સાથે વધુ ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રને પણ પ્રાધાન્ય આપતું ગયું, જેથી કરીને ભારતના લોકો છે એ ઉદ્યોગ ક્ષેત્રમાંથી અને સેવા ક્ષેત્રમાંથી વધુ રોજગારી પ્રાપ્ત થયા અને ખેતી ક્ષેત્રનો ફાળો છે એ ધીમે ધીમે ઘટતો જોવા મળ્યું, બરાબર. એટલે કે ખેતી ક્ષેત્રનું પ્રમાણ છે એ ઘટતું જોવા મળ્યું. તો 2000 આપણે 14-15ની વાત કરીએ, બરાબર. તો આર્થિક સર્વે અનુસાર એમાં ઉત્તરોત્તર ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું ગયું અને 1950-51માં છે એ ખેતી ક્ષેત્ર આવકમાં ફાળો છે 55% હતો ખેતી ક્ષેત્રમાંથી, અને એ જ ઘટીને 2013-14માં ઘટીને માત્ર 14% રહ્યો, બરાબર. એટલે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ 14%, અને જ્યારે રોજગારી મેળવતા લોકો છે એ 55% રોજગારી મેળવતા લોકો હતા, બરાબર. અને આઝાદી સમયે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે છે એ 72% લોકો છે એ ખેતી સાથે સંકળાયેલા હતા, અને એમાંથી 55% છે એ લોકો છે એ રાષ્ટ્રીય આવકમાં ફાળો જતો હતો, બરાબર. 55% રાષ્ટ્રીય આવકમાં ફાળો જતો હતો. 1950-51ની વાત કરીએ તો ખેતી ક્ષેત્રનું મહત્ત્વ છે ધીમે ધીમે ઘટતું ગયું, બરાબર, વર્તમાનની અંદર. ત્યારબાદ આગળનું ક્ષેત્ર જોઈએ તો ઉદ્યોગ ક્ષેત્ર. તો આપણે જોયું આગળ કે અર્થતંત્રની વાત આવે એટલે 3 ક્ષેત્રો આવે જ, બરાબર. એમાં મુખ્ય 3 ક્ષેત્રો છે: ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. તેમાં ઉદ્યોગ ક્ષેત્ર, બરાબર. તો ઉદ્યોગની અંદર છે એ વર્ષ 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા, અને આ પ્રમાણમાં 2001માં 18.2% થયું, જે 2001માં 18.2% થયું. આ પ્રમાણમાં વધારો થઈ 2011-12માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ છે 24.3% થયું. તેટલું જ નહીં, પણ 1950-51માં ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં 16.6%નો હિસ્સો આપતું થયું, બરાબર. એટલે કે આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી છે ભારતના ઉદ્યોગ 10.6% લોકોને ઉદ્યોગ ક્ષેત્ર રોજગારી પૂરું પાડતું હતું. આ પ્રમાણમાં 2001માં છે એ 18.2% થયું. જ્યારે આ પ્રમાણમાં વધારો થઈ 2011-12માં છે ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ વધીને 24.3% થયું. ત્યારે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ કેટલો થયો? 1950-51માં એની વાત કરીએ તો 1950-51માં છે રાષ્ટ્રીય આવકમાં 16.6%નો હિસ્સો આપતું હતું ઉદ્યોગ ક્ષેત્ર. જ્યારે 2013-14ની વાત કરીએ તો 13-14માં વધીને 26% થયું, બરાબર. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રે વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી મેળવે છે. આમ ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો ઝોક વધ્યો છે, એટલે કે ઉદ્યોગ ક્ષેત્રને સરકાર છે એ વધુને વધુ પ્રાધાન્ય આપતું ગયું છે. પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. ત્યારે રાષ્ટ્રીય આવકનો 1950-51માં
15% અને 1980-81માં 24%, 2000 અને 2001માં 27.3%, 2013-14માં 26.2% હિસ્સો આપ્યો છે. બરાબર. રાષ્ટ્રીય આવકની અંદર તો રાષ્ટ્રીય આવક 1950-51માં 15% ફાળો હતો. બરાબર. અને કેટલા ટકા લોકો રોજગારી મેળવતા હતા? તો કે 10.6% લોકો ઉદ્યોગ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. રાષ્ટ્રીય આવકમાં ફાળો શું હતો? તો કે રાષ્ટ્રીય આવકમાં 15% ફાળો હતો. બરાબર. એ જ રીતે 2013-14માં 26.2% છે એ ફાળો વધીને થયો રાષ્ટ્રીય આવકમાં. અને 2013-14ની વાત કરીએ તો 26% જ લોકો રોજગારી મેળવતા થયા ઉદ્યોગ ક્ષેત્રની. એટલે 2/3 ભાગની જે નિકાસ કમાણી છે ઉદ્યોગ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી ગઈ છે. પણ વર્તમાનની અંદર જોવા જઈએ તો આપણો વાસ્તવમાં ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. બરાબર. તો ત્યારબાદ આગળનું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર. બરાબર. તો સેવા ક્ષેત્રની વાત કરીએ તો વર્તમાનની અંદર છે 1950-51માં. બરાબર. તો ભારતના સેવા ક્ષેત્રનો કુલ રોજગારીમાં 17.3% ફાળો હતો. રોજગારીમાં કેટલો? 17.3% ફાળો હતો, જે વર્ષ 2001માં વધીને 25.2 થયો. બરાબર. 25.2 થયો. અને વર્ષ 2011-12માં જે આપણી પંચવર્ષીય યોજના બહાર પાડી દર 5 વર્ષે, તો એમાં વધીને 27% થયો. બરાબર. એટલે સેવા ક્ષેત્રમાં પણ છે એ સતત દર વર્ષે વધારો થતો, દર 5 વર્ષે વધારો થતો જોવા મળે છે. બરાબર. 1950-51માં જોઈએ તો ભારતનું સેવા ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો હતો? તો જીડીપી છે એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. બરાબર. તો 30.3% હિસ્સો આપતું હતું. બરાબર. જીડીપી છે એટલે કે 30.3% હિસ્સો છે એ રાષ્ટ્રીય આવકનો હતો સેવા ક્ષેત્રનો. અને 1980-81માં છે એ 38% થયો. તો સેવા ક્ષેત્રમાં પણ રાષ્ટ્રીય આવકની અંદર સતત વધારો થતો જોવા મળે છે. અને વર્ષ 2000 અને 2001માં છે એ 50.4% થયું સેવા ક્ષેત્ર. બરાબર. જે પ્રમાણ વર્ષ 2014-15માં વધીને 52.7% થયું. આમ ભારતમાં સેવા ક્ષેત્રએ અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને રાષ્ટ્રીય આવકમાં તેનો સિંહ ફાળો છે. એટલે સૌથી વધુ રાષ્ટ્રીય આવકમાં ફાળો હોય તો સેવા ક્ષેત્રનો વધુ ફાળો છે. બરાબર. ત્યારબાદ આગળનો પોઈન્ટ છે વસ્તી. બરાબર. તો વસ્તી છે એ દર 10 વર્ષે આપણી વસ્તી ગણતરી થાય છે. બરાબર. તો છેલ્લે લાસ્ટ ટાઈમ 2011માં થઈ હતી વસ્તી ગણતરી. બરાબર. તો વર્ષ 1901માં ભારતની વસ્તી છે 23.84 કરોડ હતી, જેમાં વધારો થઈને 1951માં તે 36.1 કરોડ થઈ. એટલે તેમાં ખૂબ ઝડપી વધારો થયો. બરાબર. અને વર્ષ 2001માં છે એ ભારતની વસ્તી છે એ 102.7 કરોડ થઈ. અને છેલ્લે 2011ની વાત કરીએ તો લેટેસ્ટ છે એ 2011માં છે ભારતની વસ્તી છે 121.2 કરોડ થઈ. બરાબર. તો ભારતમાં આઝાદી બાદ વસ્તી છે એ ખૂબ જ ઝડપથી વધતી ગઈ અને અંદાજે છે 1.5%ના દરે વસ્તી વૃદ્ધિ દર થવા પામી છે. બરાબર. ભારતનો આ વસ્તી વિસ્ફોટ એ ચિંતાનો વિષય બની રહ્યો છે. ભારત માટે આ જે વસ્તી વિસ્ફોટ છે એ ચિંતાનો વિષય બની રહ્યો છે. બરાબર. અને વિશ્વમાં જોઈએ તો વસ્તીની દ્રષ્ટિએ આપણા ભારત દેશનું સ્થાન બીજા નંબર પર આવે છે. બરાબર. પ્રથમ નંબર ઉપર ચીન આવે છે. ત્યારબાદ છે એ ભારત દેશનો નંબર આવે છે. એટલે વસ્તીની અંદર ખૂબ પ્રગતિ કરી છે ભારત દેશ. લેટેસ્ટ છે 2011ની અંદર વસ્તી ગણતરી થઈ છે. તો કેટલી તમારે યાદ રાખવાની? તો કે તમારે લેટેસ્ટ 121.02 કરોડ રૂપિયા 2 કરોડ છે એ થઈ હતી. બરાબર. ભારતની વસ્તી. ત્યારબાદ આગળ જોવા જઈએ તો આગળનો મુદ્દો છે ગરીબી. તો ભારત છે એ નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. ભારત દેશમાં વર્ષ 1973-74માં
54.9% લોકો ગરીબી હતા. આ પ્રમાણ વર્ષ 1993-94માં ઘટીને 45.3% થયું. બરાબર. તેમાં ઘટાડો પામીને વર્ષ 2004-05માં છે એ કેટલું થયું તો કે 37.2% રહ્યું. અને વર્ષ 2011-12માં આ આંક મુજબ ભારતની છે 21.9% વસ્તી છે એ ગરીબ હતી. આમ ભારતમાં વસ્તીનું ગરીબીનું પ્રમાણ છે એ ઘટ્યું છે, છતાં ભારતમાં દારૂણ ગરીબીમાં કોઈ મોટો ફેરફાર થવા પામ્યો નથી. બરાબર. ગરીબી રેખા એટલે આપણે APL અને BPLની સરખામણી કરતા હતા. બરાબર. સરકારે BPLની યોજના બહાર પાડી, તો એના દ્વારા સરકાર છે એ વિવિધ યોજનાઓ આપીને જે ગરીબીનું પ્રમાણ છે એ ઘટાડવા માગે છે. બરાબર. તો ગરીબીમાં છે દર વર્ષે ઘટાડો થતો જોવા મળે છે. બરાબર. વર્તમાનની અંદર જોવા જઈએ તો વર્તમાનની જે વસ્તી ગણતરી મુજબ 2011-12 તો ભારતની ગરીબી છે 21.9% વસ્તી ગરીબ હતી. બરાબર. આમ વાસ્તવમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે, છતાં ભારતની ગરીબીમાં કોઈ મોટો ફેરફાર થવા પામ્યો નથી. ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ તો બેકારી. બેકારી એટલે કે બેરોજગારી. તો ભારતમાં માળખાગત બેકારી ધરાવતો દેશ છે. ભારત છે એ માળખાગત એટલે કે વિવિધ ક્ષેત્રે બેરોજગારી ધરાવતો દેશ જોવા મળે છે. અમુક ક્ષેત્રે. બરાબર. તો ભારતમાં વર્ષ 1951માં 33 લાખ લોકો બેકાર હતા એટલે કે બેરોજગાર હતા. આ છે 1951 પછી. બરાબર. એટલે આપણો દેશ આઝાદ થયો ત્યારે છે એ 33 લાખ લોકો છે એ બેકાર હતા. અને નેશનલ સેમ્પલ સર્વેના અંદાજ મુજબ વર્ષ 1999-2000માં ભારતના 7.31% લોકો બેકાર હતા, જે પ્રમાણ વર્ષ 2004-05માં વધીને 8.2% થયું. એટલે બેકારીના પ્રમાણમાં વર્ષ 2009-10માં ઘટાડો થઈ 6.6% થયું. તે પ્રમાણ 2011-12માં ફરી ઘટીને 5.6% થયું, 6% સુધી નીચું આવ્યું છે. પરંતુ ભારતની ગ્રામીણ બેકારીમાં પ્રચંડ બેકારીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. બરાબર. આ બેકારીને છુપી બેકારી હોવાથી માપી શકાતી નથી. બરાબર. આમ ભારતની બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવતો દેશ છે. બરાબર. એટલે સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને ખેતી ક્ષેત્ર. બરાબર. તો આપણો દેશ છે એમાં સૌથી વધુ વસ્તી છે એ ગામડાની અંદર રહે છે. બરાબર. આપણા દેશની વસ્તી છે એ આપણો દેશ છે એ ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલો છે. એટલે એમાં છે એ ગ્રામીણ વિસ્તારની અંદર સૌથી બેકારી વધુ જોવા મળે છે. અને એમાં કઈ પ્રચંડ બેકારીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. બરાબર. પ્રચંડ બેકારી એટલે કે એ વ્યક્તિ છે એ કામ કરવાને લાયક છે. બરાબર. તોય છતાં એને કામ મળી શકતું નથી. એટલે આ બેકારીને છુપી બેકારી કહેવા હોવાથી માપી શકાતી નથી. આમ ભારતમાં બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવતો દેશ છે. એટલે બેરોજગારીનું પ્રમાણ છે એમાં થોડા અંશે ઘટાડો થતો જોવા મળે છે. પણ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે છે એ 33 લાખ લોકો છે એ બેકાર હતા, જ્યારે એના સેમ્પલ સર્વે અંદાજ મુજબ 1999 અને 2000ની અંદર જ્યારે ભારતમાં 7.31% લોકો બેકાર હતા. અને વર્ષ 2004-05ની અંદર વધીને 8.2% થયા. અને 2009-10માં પાછો ઘટાડો થયો આપણે બેરોજગારીની અંદર 6.6% થયો. એટલે છે ભારતમાં છે એ ગ્રામીણ વિસ્તારની અંદર સૌથી વધુ બેકારી જોવા મળે છે. એટલે પ્રચંડ બેકારી સૌથી વધુ જોવા મળે છે. બરાબર. તો આમ ભારત છે બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવતો દેશ એવું કહી શકાય. ત્યારબાદ આગળનો મુદ્દો છે, છેલ્લો મુદ્દો છે માનવ વિકાસ એટલે કે માનવ વિકાસ આંક. બરાબર. તો માનવ વિકાસ એટલે કે લોકોનું જીવન ધોરણ. બરાબર. એટલે કે પહેલાંના સમયની અંદર લોકો જે જીવન ધોરણ જીવતા હતા, આપણો દેશ આઝાદ થયો તે સમયે, ત્યાર પછી જે એ લોકોની જે જીવન ધોરણ જીવવાની એટલે કે લોકોનું જીવન ધોરણની અંદર ઘણા સુધારા થયા છે વર્તમાનની અંદર. તો ભારતીય લોકોનું જીવન ધોરણ છે વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ નીચું છે. એટલે જે વિકસિત દેશો છે, નોર્વે છે, અમેરિકા છે, બરાબર, આ દેશોની સરખામણીએ જોવા જઈએ તો છે એ ઘણું
નીચું છે, બરાબર. પણ સામાન્ય રીતે જે પહેલાં જીવતા હતા માનવ વિકાસ અહેવાલ કે જેની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે, બરાબર. સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનાઇટેડ નેશન, યુનો, બરાબર. યુનો દ્વારા છે એ માનવ વિકાસ આંક છે બહાર પાડવામાં આવે છે, બરાબર. માનવ વિકાસ આંક એ સમગ્ર દેશનો છે એ અલગ અલગ માનવ વિકાસ આંક જોવા મળે છે, બરાબર. તો જેની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે તે મુજબ સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ માપદંડ અનુસાર અને એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. આમ માનવ વિકાસ આંક રજૂ કરતા અહેવાલને માનવ વિકાસ અહેવાલ કહે છે. તો વર્ષ 2000ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક છે 0.463 હતો, જે સુધરીને 2010માં 0.547 થયો અને 2012માં 0.554 થયો અને 2013ની વાત કરીએ, બરાબર, તો 2013માં છે એ 0.586 થયો. એટલે આંક સાથે ભારતને વિશ્વના 187 દેશોમાંથી 136મો ક્રમ પ્રાપ્ત થયો, બરાબર. તો માનવ વિકાસ આંક છે એટલે કે યુનો દ્વારા જે લેટેસ્ટ આંકડાઓ મંગાવવામાં આવે એના દ્વારા જે માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવે, બરાબર. તો એની અંદર છે 187 દેશોમાંથી આપણો ક્રમ કયો છે તો કે 136મો ક્રમ છે, બરાબર. તો કે પહેલાંના આપણો જે દેશ આઝાદ થયો ત્યાર લોકો જે જીવન જીવતા હતા, બરાબર. તો કે એક જ જોડી કપડાં હોય તો એને વારંવાર ચલાવતા હતા, બરાબર, અને લાંબા સમય સુધી ચલાવતા હતા. જ્યારે વર્તમાનની અંદર જોવા જઈએ તો છે એ વર્તમાનની અંદર છે તો કે એની અંદર છે કે ઘણા બધા સુધારા વધારા થયા કે બહુ ટૂંકા સમયની અંદર છે એ કપડાં બદલી નાખતા થયા, બરાબર. અને વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો કે લોકોનું રહેણી કરની, બરાબર, જીવન ધોરણ, જ્ઞાનની અંદર વધારો થયો, આયુષ્યની અંદર, બરાબર, જે મોજ શોખની વસ્તુ, બરાબર. તો એની અંદર પણ છે એ પહેલાંના સમય કરતાં વર્તમાનની અંદર જે વર્તમાનના 2013ના આંકડા મુજબ જોવા જઈએ તો એની અંદર છે ઘણા અંશે ભારતે પ્રગતિ કરી છે, બરાબર. એટલે કે ભારતની રહેણી કરની જીવન ધોરણની અંદર પણ સુધારો થતો જોવા મળે છે, બરાબર. તો આજે આપણે આ વિડીયોની અંદર આપણે જે આપણો દેશ આઝાદ થયો, બરાબર, એટલે કે ભારત દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947 પછીનું જે ભારતીય અર્થતંત્ર છે તેમાં કયા કયા મુદ્દે આપણે દેશે પ્રગતિ કરી, બરાબર. તેમાં આપણે સૌપ્રથમ માથાદીઠ આવક જોઈ, બરાબર, ત્યારબાદ ખેતી જોઈ, બરાબર, ખેતી ક્ષેત્ર, ત્યારબાદ ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર અને વસ્તીની દ્રષ્ટિએ અને ગરીબી કેટલી હતી, બરાબર. ત્યારબાદ વર્તમાનમાં કેટલી છે, બેકારી એટલે કે બેરોજગારી વિશે વાત કરી. છેલ્લે માનવ વિકાસ એટલે કે લોકોનું જીવન ધોરણ વિશે વાત કરી, બરાબર. તો આજે આપણે આ મુખ્ય મુદ્દા ઉપર ચર્ચા કરી. તો એ આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.